નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આણંદ પોલીસે કુખ્યાત સિકલીગર ગેંગના 2 રીઢા ગરફોડિયાને દબોચી લઈને 4 લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ 5 ગરફોડ ચોરીના ગુનાઓનો ભેદ પણ ઉકેલી નાખ્યો છે. આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એમને ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે વડોદરાની સિકલીગર ગેંગના ગુરુચરણ ઉર્ફે ગુરુ ઉર્ફે અમિતસિંહ સરદાર, કુલજીતસિંહ ઉર્ફે કુલદીપ સરદારને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ બંને આરોપીઓની સઘન પૂછપરછમાં ગરફોડ ચોરીઓની કબૂલાત કરવામાં આવી હતી અને પોલીસે આરોપીઓ પાસેથી મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. આ બંને આરોપીઓ મોટરસાયકલ ઉપર આવીને સોસાયટી વિસ્તારમાં જે મકાનના મુખ્ય દરવાજાને તાળું મારેલું હોય તે બંધ મકાનને ટાર્ગેટ કરતા હતા. મકાનના દરવાજાનો નકુચો તોડીને ગરફોડ ચોરીઓ કરવાની મોડેસ ઓપરેન્ડી આ આરોપીઓ ધરાવતા હતા. ચોરીમાં સંડોવાયેલ રવિસિંહ ઉર્ફે રવિ તારાસિંહ સરદારને પોલીસે વોન્ટેડ જાહેર કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા 4 માસમાં આણંદ જિલ્લામાં ખાસ કરીને એક્સપ્રેસ હાઈવે તરફ તથા વડોદરાથી ખેડા તરફ અને વડોદરાથી વાસદ થઈ અને તારાપુર હાઈવે તરફના રોડ ઉપર આવેલા ગામડાઓમાં ઘરફોડ ચોરીના બનાવો વધવા પામેલ હોય, તેથી આ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી બંસલ સાહેબે સૂચના આપેલ. જે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જાદવ સાહેબ તથા પીએસઆઈ એસડી પટેલ તથા પીએસઆઈ વીવી પટેલને આ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે જરૂરી સૂચના આપેલ. જેના અનુસંધાને એલસીબીની અલગ અલગ ટીમો બનાવી અને આ બાબતે વર્કઆઉટ હાથ ધરેલ. એલસીબીમાં ફરજ બજાવતા પ્રમેશકુમાર તથા જયદીપસિંહને આ ગુના કરવામાં વડોદરાની ચીકલીગર ગેંગના સભ્યો સામેલ હોવાની હકીકત મળેલી અને આ ગુનામાં સંડોવાયેલ ગુરુચરણ ઉર્ફે ગુરુ ઉર્ફે અમિતસિંહ, રઘુસિંહ હજારસિંહ સરદારજી રહેવાસી વડોદરા તથા કુલજીતસિંહ ઉર્ફે કુલદીપ વીરસિંહ સરદારજી રહેવાસી સાંકળદા તથા રવિસિંહ ઉર્ફે રવિ તારાસિંહ સરદારની સંડોવણી હોવાની ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તથા હ્યુમન રિસોર્સિસથી હકીકત મળેલી. જે આધારે 2 ટીમો બનાવી એલસીબીની ટીમોએ આરોપી ગુરુચરણ તથા આરોપી કુલજીતસિંહને એલસીબી કચેરી લાવી તેની ઘનિષ્ઠ પૂછપરછ કરતા આ બંને આરોપીઓએ ગુના કબૂલ કરેલા. આ બંને આરોપીની પૂછપરછ દરમિયાન હકીકત એવી જણાવેલ કે છેલ્લા 4 માસ દરમિયાન તેઓ આણંદ જિલ્લાના અલગ અલગ ગામોમાં બંધ મકાનોમાં હોય, તાળું મારેલું હોય તે મકાનોને ટાર્ગેટ બનાવી ત્યાં નકુચા તોડી અને ઘરફોડ ચોરી કરતા હોવાની હકીકત જણાવેલ. જેથી આ બંને આરોપી પાસેથી જે ગુનો કરવા માટે મોટરસાયકલ લાવતા હતા એ મોટરસાયકલ, એક મોબાઈલ તથા રોકડ રકમ મળી કુલ 66,790 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો. આ બંને આરોપીઓ સાથે અન્ય આરોપી રવિસિંહ ઉર્ફે રવિ તારાસિંહ સરદાર પણ આવતો હોવાની હકીકત જણાવેલ. આ ત્રણેય આરોપીઓએ છેલ્લા 4 માસ દરમિયાન તારીખ 10/4/2024ના રોજ વઘાસી ગામે, 12 દિવસ પહેલાં સારસા ગામે, 1.5 મહિના પહેલાં અડાસ ગામે, 2 મહિના પહેલાં જોશીકુવા આકલાવ પોલીસ સ્ટેશનના ગામે તથા 4 મહિના પહેલાં બોરસદ ટાઉનના બોદાલ ગામે ઘરફોડ ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ છે. આ તમામ આરોપીઓની પૂછપરછ કરી અને તેઓ પાસેથી હાલ સુધી સોનાનું મંગળસૂત્ર, સોનાનું લોકેટ, સોનાની બુટ્ટી, સોનાની ચેઇન, સોનાનું કડું, ચાંદીના કડા અને ચોરી કરવા માટે જે સાધનોનો ઉપયોગ કરતા તે વાંદરો પાનું, ડિસમિસ, નાની બેટરી મળી કુલ 3,56,750 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરી આ તમામ ગુનાઓ ડિટેક્ટ કરેલા છે. આ પકડાયેલા આરોપીઓ પૈકીના આરોપી ગુરુચરણસિંહ આ અગાઉ પણ આકલાવ, આણંદ રૂરલ તથા વાસદ પોલીસ સ્ટેશનના 6 ગુનામાં અટક કરવામાં આવેલ છે. આમ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આણંદથી દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.